કેનેડામાં મિડલ ક્લાસ લોકો આખી જિંદગી મિડલ ક્લાસ જ રહી જાય છે. તેઓ ક્યારેય અમીર નથી બની શકતા. ચાલો સમજાવું કઈ રીતે. કારણ કે તેઓ $5 ગ્રોસરીમાં બચાવવા માટે ઘણા બધા ચીપ ઓપ્શન શોધે છે, પરંતુ બીજી બાજુ તેઓ બિનજરૂરી ગેજેટ્સ, અપ્લાયન્સીસ અને મોજશોખ પાછળ $thousands વગર વિચારીએ ખર્ચી નાખે છે અને પછી વિચારે છે કે આપણું બજેટ તો પ્રોપરલી મેનેજ થઈ રહ્યું છે. પરંતુ રિયાલિટી એ છે કે એક્સપેન્સને મેનેજ કરવાથી વેલ્ધી નથી બનાતું, પરંતુ સ્માર્ટ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વેલ્ધી બની શકાય છે. આ જ પૈસા જો તેઓ TFSA અને RRSP જેવા અકાઉન્ટમાં લો કોસ્ટ ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરે તો કમ્પાઉન્ડિંગથી લાંબા સમયે તેઓ ઘણા વેલ્ધી બની શકે છે. કારણ કે કેનેડામાં રીચ લોકો ફક્ત પૈસાને સ્પેન્ડ નથી કરતા, પરંતુ તેઓ વાઇઝલી ઇન્વેસ્ટ કરીને તેને કમ્પાઉન્ડિંગથી ગ્રો કરે છે. તો આ વિડીયોને તમારા એવા ફ્રેન્ડ્સને અત્યારે જ શેર કરી દો જેને કેનેડામાં રીચ બનવું હોય, અને કેનેડાની આવી જ સ્માર્ટ ફાઇનાન્શિયલ ટીપ માટે મારા પેજને ફોલો કરી દો.